નિખિલ દોંગાને થયું કેન્સર। 2 દિવસથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા। આજે થયું આવું, સમર્થકો તાત્કાલિક પહોંચ્યા। મિત્રો, ગુજરાતના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે છેલ્લા કેટલાય સમયથી એક નામ સતત ચર્ચામાં છે અને તે નામ છે નિખિલ દોંગા। હાલમાં આજે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। મોટા આંતરડાના કેન્સર સામે ઝઝૂમી રહેલા નિખિલ દોંગાની બીજી સર્જરી સફળ રહી છે અને હાલ તેઓ આઈસીયુમાં છે। તેમના હજારો સમર્થકો અત્યારે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આજે પાટીદાર સમાજના અગ્રણી ગણાતા અને યુદ્ધ એજે કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલ દોંગાની સાચી સફર ક્યાંથી શરૂ થઈ હતી? મિત્રો, સૌપ્રથમ આપણે તેના ગુનાઓ વિશે વાત કરીશું। મિત્રો, નિખિલ દોંગા પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમ કે ગુજ સિટી ટોક અંતર્ગત ખંડણી, જમીન પચાવી પાડવી, કોન્ટ્રાક્ટ કિલિંગ, આર્થિક ગુના, સાયબર ક્રાઇમ, જુગાર, હ્યુમન ટ્રાફિકિંગ વગેરે ગુનાનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, કોર્ટ સમક્ષ ખૂબ જ લાંબો રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો, જેમાં અરજદારના વકીલે એક બાદ એક કેસમાં અસીલનો બચાવ કર્યો હતો। નિખિલ દોંગા પર હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે, પરંતુ એમાં તે વર્ષ 2023માં નિર્દોષ છૂટ્યો હતો। આરોપી સતત પાછલા 10 વર્ષથી જેલમાં છે। જેલમાં રહીને તે કેવી રીતે ગેંગ ઓપરેટ કરી શકે એવા પ્રશ્નો અરજદારના વકીલે કોર્ટ સમક્ષ મૂક્યો હતો। જો કે તે ફોન કરતો હોય તો તે જેલ ઓથોરિટીની જવાબદારી છે। વળી વર્ષ 2020થી તો તે ગુજ સિટી ટોકને લઈને જેલમાં છે। તેની પાસેથી કોઈ મોબાઈલ મળ્યો નથી। જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો। મિત્રો, નિખિલ દોંગાએ વર્ષ 2003થી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો, તેમજ તેણે ગોંડલમાં યુદ્ધ એજે કલ્યાણ ગ્રુપની સ્થાપના કરી હતી। તેણે અત્યાર સુધીમાં 117 જેટલા ગુના આચર્યા છે। એટલું જ નહીં, નિખિલ દોંગાએ પેરોલ મંજૂર કરાવી 6 ગંભીર ગુના આચર્યા હતા। તે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો। મિત્રો, નિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે, જેમાં ગોંડલ, લોધિકા, કોટડા સાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવીયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નગર, ક્રાઇમ બ્રાન્ચમાં લીંબડી, થાન, જોરાવરનગર તેમજ કેશોદમાં ફરિયાદો નોંધાઈ છે। નિખિલ દોંગા સામે વર્ષ 2003થી વર્ષ 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયેલા છે। પોતાના પાવરથી આખા સૌરાષ્ટ્રને ધ્રુજાવનાર ડોનને નીકળ્યું કેન્સર। મિત્રો, નિખિલ દોંગાએ એડવોકેટ તસ્લીમ જાબુવાલા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જે જજ દિવ્યેશ જોશીની કોર્ટમાં રજૂ થઈ હતી। વર્ષ 2022માં દાખલ થયેલી આ અરજી પર આજે હાઈકોર્ટનો ચુકાદો આપતા અરજદારના જામીન મંજૂર કર્યા છે। નિખિલ દોંગાને કેન્સર છે, તેની સારવાર ચાલી રહી છે તેવું અરજદારના વકીલે કહ્યું હતું।